દુખી છે પણ અમે માં તનથી દુખી છીએ, કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છીએ, કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય, ગરીબી વેટાઈ હોય, પણ દુઃખ છે ને તમામ આ ત્રણ મુખ્ય દુઃખ જ હશે વધારે, અને આ દુઃખોના કારણે જ તમે બધી જગ્યાએ ફરો છો. તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી. તો તમારે સમાધાન માટે, દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કંઈ પણ જાતની પૂછાવડાયું, જોવડાયું, ભુવા જોડે, જ્યોતિષ જોડે, તાંત્રિક જોડે કંઈ પણ જાતની વિદ્યાઓ કરી, કંઈ પણ જાતના વારણ કારણ કર્યા, કંઈ પણ જાતના ટોટકા કર્યા, અને ટોટકા કરી અને તમે આર્થિક તૂટ્યા અને માનસિક તૂટ્યા ને. હા, એમ તો બધા ફરી ફરીને આવેલા હશે. પણ આજે રવિવારના દિવસે હું માતા એવું કહીશ કે મારે તમને મનથી નહીં તોડવા, તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા. મારો તો લક્ષ્ય ને મારો હેતુ એક જ છે કે તમે ઘેર બેઠા મને માતાને ખાલી સ્મરણ કરશો, ઘેર બેઠા મારા રામનું નામનું જપ કરશો તો ઘેર બેઠા તમારા વારેજા ધામ રવિવાર આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી નહીં. આ સમાધાન બતાવું છું તમને, જે સમાધાન માટે તમે